નમસ્કાર મિત્રો, આજના આ મજેદાર વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે તમને ખડખડાટ હસાવશે, પણ સાથે સાથે ઘણું બધું વિચારતા પણ કરી દેશે. આપણે એક અદ્ભુત ગ્રામીણ ગુજરાતી કોમેડી સ્કેચનું પોસ્ટમોર્ટમ કરવાના છીએ. હાસ્ય પાછળનું વિજ્ઞાન ખરેખર શું છે? એક રમૂજી દ્રશ્ય કેવી રીતે કામ કરે છે? આજે આપણે માત્ર હસવા ખાતર નહીં, પણ આ કોમેડી પાછળ રહેલી યાંત્રિક કળા અને પાત્રોના રસપ્રદ સંબંધોને ડીકોડ કરીશું. તો ચાલો સીટ બેલ્ટ બાંધી લો, કારણ કે આ ડ્રાઇવિંગ લેસન બહુ જ ક્રેઝી હોવાની સાથે ઘણું બધું શીખવી જ જશે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આપણે આ વિશ્લેષણને આ રીતે જોઈશું. પહેલા ગ્રામીણ કોમેડીનું સેટિંગ, પછી છકડો ખરીદવાની ઉત્સુકતા, ફિઝિકલ કોમેડી એટલે કે સ્લેપસ્ટિકની પદ્ધતિ, શાબ્દિક ગેરસમજણો, પેલો ખામીયુક્ત ગુરુ-શિષ્ય સંબંધ, અને છેલ્લે આ રમૂજ ખરેખર કેમ કામ કરે છે. શરૂઆત કરીએ આપણા પહેલા અને બહુ જ અગત્યના પોઈન્ટથી, ગ્રામીણ કોમેડીનું સેટિંગ. જુઓ, કોઈ પણ વાર્તા કે કોમેડી માટે એનું બેકગ્રાઉન્ડ બહુ જ મહત્વનું હોય છે, બરાબર ને? ભૌગોલિક અને સાંસ્કૃતિક મર્યાદાઓ જ આખી સિચ્યુએશનને એટલી રિયલ બનાવે છે કે એમાંથી જ હાસ્યનો જન્મ થાય. હવે આ કોઈ ટિપિકલ સિટીની ડ્રાઇવિંગ સ્કૂલ તો છે નહીં. અહીં સ્ટાન્ડર્ડ પેસેન્જર રૂટની જગ્યાએ કાચા રસ્તા અને ખાલી ખેતરો છે. જરા વિચારો, હરિભાઈ નામના પેસેન્જરને વિષ્ણુજીના બોરવેલ પર ખાલી એક ભેંસ જોવા જવું છે અને એના માટે 150 રૂપિયાના ભાડાની જબરજસ્ત રકચક ચાલે છે. વળી ગામડામાં એક સામાન્ય રિક્ષા અને મોટા છકડા વચ્ચેનો જે વાહનનો મોભો છે ને, એ જ આખી કોમેડીનો પાયો નાખે છે. આ જ બધી નાની નાની ડિટેલ્સ છે જે આખી પરિસ્થિતિને એકદમ હાસ્યાસ્પદ બનાવે છે. હવે વાત કરીએ આ 650 રૂપિયાની. આ રકમ કોઈ સામાન્ય આંકડો નથી. રિક્ષાના માલિક વાઘોજી બહુ ગર્વથી કહે છે કે ગઈકાલે એમણે 900 રૂપિયાનો ધંધો કર્યો અને ગેસ ઓઇલનો ખર્ચ કાઢતા 650 રૂપિયાનો ચોખ્ખો નફો ખિસ્સામાં નાખ્યો. હવે આ નાનકડી વાત વાઘોજીના ઈગોને કેટલો પંપ કરે છે જુઓ. આ 650 રૂપિયા એમને એવો ઓવર કોન્ફિડન્સ આપે છે કે હવે તેઓ કોઈને પણ ડ્રાઇવિંગ શીખવી શકે છે, ભલે ને પછી એ કોઈ લાયસન્સવાળા ઇન્સ્ટ્રક્ટર ન હોય. અને બસ આ જ ઓવર કોન્ફિડન્સ આખા ડ્રાઇવિંગ લેસનને એક ડિઝાસ્ટરમાં ફેરવી નાખે છે. અને અહીંથી આપણે જઈએ છીએ બીજા ભાગ તરફ, છકડો ખરીદવાની ઉત્સુકતા. હવે સમજવા જેવી વાત એ છે કે અસલી ડ્રાઇવિંગ લેસન ચાલુ થાય ને એ પહેલાં જ આ કોમેડિક ટેન્શન કેવી રીતે બિલ્ડઅપ થાય છે. બાસ્કોજીનું પાત્ર અહીં એક એવો ટાઈમ બોમ્બ સેટ કરે છે જે ગમે ત્યારે ફૂટી શકે. જુઓ, બાસ્કોજી છેલ્લા 10 વર્ષથી પૈસા બચાવી રહ્યા છે. શું કામ? કારણ કે એમને મોટો છકડો લેવો છે, જેમાં ખાતરની બોરીઓ અને બારીબારણા ભરી શકાય. પણ અહીં સૌથી મોટી આયરની એ છે કે 10 વર્ષના આ મોટા પ્લાનિંગ પછી અચાનક ભાઈને રિયલાઇઝ થાય છે કે અરે, મને તો ડ્રાઇવિંગ જ નથી આવડતું. અને ત્યાં જ વાઘોજી હીરો બનીને એન્ટ્રી વારે છે અને દાવો કરે છે કે ભાઈ, હું તને એક જ દિવસમાં ડ્રાઇવિંગ શીખવાડી દઈશ. બસ આ જે ઉતાવળ છે ને, એ જ આવનારી બધી અફરાતફરીનું મેઇન કારણ બની જાય છે. હવે વાત કરીએ આપણા ત્રીજા સેક્શનની, જે મારું ફેવરેટ છે, ફિઝિકલ કોમેડી એટલે કે સ્લેપસ્ટિકની પદ્ધતિ. આ આખા સીનનો જીવ જો કોઈ હોય તો એ છે ફિઝિકલ કોમેડી. અહીંયા કોમેડિક પંક્ચ્યુએશનનો કન્સેપ્ટ બહુ જ મસ્ત રીતે કામ કરે છે. હવે આ શું છે? તો જેમ આપણે કોઈ વાક્યના અંતે પૂર્ણવિરામ મૂકીએ, બિલકુલ એમ જ અહીં ડાયલોગ પૂરો થતાં જ એક ફિઝિકલ એક્શન આવે છે. આખી સ્ક્રિપ્ટમાં વાઘોજીની જે પેલી થપ્પડ કે થાપ છે ને, એ પંચલાઇનનું કામ કરે છે. સમજો કે સંવાદ જો એક મેલોડી છે, તો વાઘોજીની થપ્પડ એ ડ્રમબીટ છે. અને આ બીટ દર્શકોને બરાબર એ જ સમયે ખડખડાટ હસવા માટે મજબૂર કરી દે છે. આ સ્લેપસ્ટિકની સાયકલ કેવી રીતે ફરે છે એ જરા વિચારી જુઓ. બહુ જ સિમ્પલ 3 સ્ટેપ્સ છે. સ્ટેપ 1, વાઘોજી ક્લચ અને ગિયરની એવી માથાભારેને ગૂંચવણભરી સૂચના આપે જે કોઈ એન્જિનિયર પણ ના સમજી શકે. સ્ટેપ 2, ગભરાયેલા બાસ્કોજી રિક્ષાને સીધી ખેતર કે ખાડા તરફ વાળી દે. અને પછી ફાઇનલ સ્ટેપ 3, વાઘોજીનો પેત્તો જાય અને તરત જ બાસ્કોજીને એક જોરદાર થપ્પડ પડે. આ લૂપ કન્ટિન્યુઅસ ચાલુ જ રહે છે. પાત્રો આ ચક્રમાં એવા ફસાયેલા છે કે એમાંથી એક જબરદસ્ત હાસ્યનું ચક્ર ઊભું થાય છે. હવે આગળ વધીએ ચોથા વિભાગ તરફ, શાબ્દિક ગેરસમજણો. ફિઝિકલ કોમેડી તો પોતાની જગ્યાએ છે જ, પણ આ સીનમાં જે ભાષાનો મસાલો અને ગેરસમજણ છે ને, એ આ પૂરી અરાજકતાનું બીજું પાવરફુલ એન્જિન છે. આ ડાયલોગ સાંભળવા જેવો છે. હું પાયલોટ છું, પણ તું ચલાવ, બાકી બાસ્કોજી જોડે હું ના બેસું. હવે બિચારા પેસેન્જર હરિભાઈ ડરેલા છે અને બાસ્કોજીની બાજુમાં બેસવાની ચોખ્ખી ના પાડે છે. ત્યારે વાઘોજી પોતાને પાયલોટ ગણાવીને ખાતરી આપે છે, પણ પાછું ડ્રાઇવિંગ તો બાસ્કોજીને જ કરવાનું કહે છે. વિચારો, હજી તો એન્જિન ચાલુ પણ નથી થયું અને આ વિરોધાભાસી વાતો પેસેન્જરના મનમાં ડર અને અવિશ્વાસનું કેવું વાતાવરણ ઊભું કરી દે છે. અને આ શાબ્દિક ગેરસમજણોનું રિઝલ્ટ શું આવે છે?
ક્લચ ક્યારે છોડવો અને એક્સેલરેટર ક્યારે આપવું એની કોઈ જ સ્પષ્ટતા નથી. એકદમ સાંકડા સિંગલ પટ્ટી રોડ પર વાઘોજીભાઈ ગિયર શિફ્ટિંગ સમજાવી રહ્યા છે, જે પ્રેક્ટિકલી પોસિબલ જ નથી. એટલું જ નહીં, રિક્ષાના હેન્ડલને સ્ટિયરિંગ કહીને વારંવાર માથાકૂટ થાય છે. આ બધી બેઝિક મિકેનિક્સ સમજાવવામાં જે લોચા પડે છે ને, એના કારણે જ રિક્ષા લગભગ ખેતરમાં ઘૂસી જવા આવે છે. ઓકે, તો હવે વાત કરીએ 5મા વિભાગની, ખામીયુક્ત ગુરુ-શિષ્ય સંબંધ. આ આખી પરિસ્થિતિમાં એક્સપર્ટ અને સ્ટુડન્ટ વચ્ચેનો સંબંધ જબરદસ્ત કઠોર અને થોડો વાહિયાત પણ છે. વાઘોજીની ફિલોસોફી જરા સાંભળો. જ્યાં સુધી સાયકલ પરથી પડો અને નાક ન છોલાય ત્યાં સુધી સાયકલ ના આવડે. મતલબ કે વાઘોજી પોતાની આ કડક અને મારજૂડવાળી મેથડને બાળપણની સાયકલવાળી વાત સાથે જોડીને જસ્ટિફાઈ કરે છે. એમનો તર્ક એવો છે કે ભાઈ દુખાવો થાય તો જ સાચું ડ્રાઇવિંગ આવડે. આ ડામઠી તર્ક સાંભળવામાં આપણને રમૂજી લાગે, પણ ભાઈ પ્રેક્ટિકલ ડ્રાઇવિંગ માટે તો આ એક દુઃસ્વપ્ન જ કહેવાય. જરા સરખામણી કરીએ. એક પ્રોફેશનલ ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર હોય તો એ હંમેશા ધીરજ રાખે, એની પાસે ડ્યુઅલ કંટ્રોલવાળા વાહનો હોય અને ખાલી મેદાનમાં જ પ્રેક્ટિસ કરાવે. હવે એની સામે આપણા વાઘોજીની મેથડ જુઓ. બૂમો પાડવી, વાતે વાતે થપ્પડ મારવી અને સીધા હાઈવે જેવા સિંગલ પટ્ટી રોડ પર બિચારા સ્ટુડન્ટને ઉતારી દો. આ બે પદ્ધતિઓ વચ્ચેનો તફાવત જ આપણને બતાવે છે કે કેમ આ આખો સીન એક ગેરંટીડ ફેલિયર છે અને એમાંથી આટલી મોટી કોમેડી કેમ સર્જાઈ છે. બંને વચ્ચેનું સમીકરણ એકદમ સ્પષ્ટ છે. જરા વિચારો, જ્યારે વિદ્યાર્થી ખોટો ગિયર પાડે છે તો ગુરુ સીધી જોરદાર થપ્પડ મારે છે, જેનાથી શિષ્ય વધારે કન્ફ્યુઝ થાય છે. સ્પીડ વધે છે તો ગાળો અને થપ્પડ બંને મળે છે અને શિષ્ય એકદમ ગભરાઈ જાય છે. અને જ્યારે રિક્ષા રસ્તાની બહાર જવાની અણી પર હોય ત્યારે તો ભાઈ અનલિમિટેડ થપ્પડોનો વરસાદ થઈ જાય છે. અને છેલ્લે એનું પરિણામ શું? બાસ્કોજી ડ્રાઇવિંગ શીખવાનો ચોકીન ના પાડી દે છે. ભાઈ, આટલી કઠોર ટેકનિકનો આનાથી વધુ ખરાબ અંજામ તો બીજો શું હોઈ શકે? અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા વિભાગ પર. આ રમૂજ ખરેખર કેમ કામ કરે છે? આટલું બધું ડીકોડ કર્યા પછી મેઇન કન્ક્લુઝન શું છે? આ કોમેડી ખરેખર એટલા માટે વર્ક કરે છે કારણ કે અહીં એક ભયાનક કોન્ટ્રાસ્ટ છે. પાત્રો એક અત્યંત જોખમી, સમજો ને કે જીવલેણ ડ્રાઇવિંગ પરિસ્થિતિમાં છે. રિક્ષા ગમે ત્યારે ખેતરમાં પલટી ખાઈ શકે એમ છે, છતાં પણ તેઓ શું કરી રહ્યા છે? એકબીજા સાથે નાની નાની વાતોમાં ઝઘડી રહ્યા છે અને બકવાસ કરી રહ્યા છે. આટલું મોટું રિસ્ક અને સામે આ લોકોની 100% અસમર્થતા. બસ આ બે વસ્તુ વચ્ચેનો વિરોધાભાસ જ આપણને ખડખડાટ હસાવે છે. અને છેલ્લે આ આખી અફરાતફરીનો એન્ડ કેવો આવે છે એ પણ બોસ એકદમ રમૂજી છે. બાસ્કોજી જે 10 વર્ષથી છકડો લેવાના સપના જોતા હતા, એ સપના પર પાણી ફરી વળે છે. પેલા હરિભાઈ, જેમને માત્ર ભેંસ જોવા જવું હતું, એ અધવચ્ચેથી જ પોતાનો પ્રવાસ કેન્સલ કરીને ભાગી જાય છે. અને આપણા એક્સપર્ટ વાઘોજી, એમને શું મળે છે? એક બહુ જ મોટો ઘવાયેલો ઈગો અને એવી રિક્ષા જેના પાર્ટ્સ તૂટી ગયા છે. અહીં દરેક પાત્રનો મેઇન ગોલ એકદમ શાનદાર રીતે ફેલ ખાય છે, અને એ પણ માત્ર ને માત્ર આ ખોટી ડ્રાઇવિંગ શીખવવાની પદ્ધતિને કારણે. તો આ બધા વિશ્લેષણ પછી એક બહુ જ મસ્ત પ્રશ્ન ઊભો થાય છે. શું સૌથી બેસ્ટ ફિઝિકલ કોમેડી, પછી ભલે એ કોઈપણ ભાષા કે કલ્ચરની હોય, એ હંમેશા ત્યારે જ જન્મે છે જ્યારે બે માણસો વચ્ચેનું કમ્યુનિકેશન એટલે કે સંવાદ પૂરી રીતે ભાંગી પડે છે? આ વિષય પર ચોક્કસ વિચારજો. મગજને કસરત કરાવે એવો સવાલ છે. તો મિત્રો, આજના આ સેશનમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ આવા જ કોઈ નવા અને મજેદાર વિશ્લેષણ સાથે. ત્યાં સુધી આવજો.